નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. SC/STના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરતા ABVP દ્વારા ફતેગંજ વિસ્તારમાં ઉગ્ર દેખાવો કરીને ચક્કાજામ કર્યો હતો. મેનેજમેન્ટ કોટા હેઠળ પ્રવેશ લેનારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના ગુજરાત સરકારના પરિપત્રને લઈને હોબાળો મચ્યો છે. આજે વડોદરામાં ભાજપની વિદ્યાર્થી પાંખ ABVPએ સરકારના આ નિર્ણયની સામે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં ઉગ્ર દેખાવો કરીને ચક્કાજામ કર્યો હતો. ABVPનું કહેવું છે કે મેનેજમેન્ટ કોટા પરની બેઠકોમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને પણ સરકારી બેઠકો પર પ્રવેશ લેનારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની જેમ સ્કોલરશીપ મળતી હતી, પરંતુ વર્તમાન શૈક્ષણિક વર્ષ દરમિયાન સ્કોલરશીપ મળશે તેવી અપેક્ષા રાખીને મેનેજમેન્ટ કોટામાં અનુસૂચિત જનજાતિના સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો અને હવે તેમને સ્કોલરશીપ નહીં આપવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેના કારણે આવી બેઠકો પર પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે. ઘણા વિદ્યાર્થીઓ આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવે છે. સ્કોલરશીપ નહીં મળે તો તેઓ આગળ અભ્યાસ કરી શકે તેવી સ્થિતિમાં નથી. આમ સરકાર 2024-25 વર્ષ માટે સ્કોલરશીપ નહીં આપવાના નિર્ણયને પાછો ખેંચે ABVPએ માંગ કરી હતી કે ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપકોની ધરાધોરણ પ્રમાણે ભરતી કરવામાં આવે અને આ તમામ કોલેજોને મળતી ગ્રાન્ટમાં સરકાર વધારો કરે, તેમજ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ પ્રવેશ કાર્યવાહી ફરી શરૂ કરે, જેથી વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકે. જો સરકાર આ બંને બાબતો પર ધ્યાન નહીં આપે તો ABVP આનાથી પણ વધારે ઉગ્ર અને રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરશે. દરમિયાન ABVPના કાર્યકરોએ વિરોધ નોંધાવવા માટે કરેલા ચક્કાજામ બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી. એક તબક્કે ABVPના કાર્યકરોએ હટાવવાની કાર્યવાહી દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ખેંચતાણ અને ધક્કામુક્કી પણ થઈ હતી. પોલીસે સંખ્યાબંધ કાર્યકરોની અટકાયત કરી હતી, જે બાદ વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. अब हमारा हक मांगते नहीं, किसी से भीख मांगते। बोलो बोलो भारत माता के विद्यार्थियों के सम्मान આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મુખ્યત્વે બે વિષય પર આંદોલન કરવામાં આવ્યું છે. એ બે વિષયમાંથી પ્રથમ વિષય છે STના જે વિદ્યાર્થીઓ છે તેમની શિષ્યવૃત્તિ જે અડધા વર્ષના એડમિશનથી બંધ કરી દેવામાં આવી છે, તેના માટે અમે વિરોધ કરીએ છીએ કે આજે અંતરિયાળ વિસ્તારમાં જે STના વિદ્યાર્થીઓ ભણે, જેમના માતા પિતા 20,000 40,000 જેવી પણ વાર્ષિક ફી ભરી શકવાની ક્ષમતા ધરાવતા નથી, ત્યારે વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત ન રહી જાય તે માટે અમારી માંગ એક જ છે કે માત્ર આ વર્ષ પૂરતું આ પરિપત્ર રદ કરવામાં આવે. આ ઉપરાંત જે રેગ્યુલર સીટ્સ છે, જે સીટ્સ વેકન્ટ સીટ્સ જે વધે તેને મેનેજમેન્ટ કોટામાં ના ટ્રાન્સફર કરી દેવામાં આવે. અને બીજો મુદ્દો એ લો કોલેજની જે ગ્રાન્ટેડ લો કોલેજો છે ત્યાં એક ડિવિઝન પર BCIના ધારાધોરણ મુજબ 4 પ્રાધ્યાપકોની ભરતી અનિવાર્ય છે. આજે એ નથી થઈ રહી, એના લીધે ઘણા બધી ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા અટકી રહી છે. તેથી પરિષદની માંગ એ છે કે ત્વરિત ધોરણે ગ્રાન્ટેડ લો કોલેજમાં જે પ્રાધ્યાપકોની ભરતી બાકી છે તે કરવામાં આવે અને જે ગ્રાન્ટની જોગવાઈઓ છે તે વધારવામાં આવે. આ અંગે બંને વિષયો અંગે ગાંધીનગર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પરંતુ અમને શિક્ષણ વિભાગ તરફથી કોઈ પોઝિટિવ રિસ્પોન્સ. આજે કઈ રીતના વિરોધ પ્રદર્શન કર્યું? આજે અમે રસ્તા રોકાણ આંદોલન કર્યું છે, હોળી જે આવેદનપત્ર તેની હોળી પ્રગટાવવામાં આવી છે અને ધરણા પ્રદર્શન કર્યું છે. કંઈ ને કંઈ સરકારની ભૂલ, સત્તાધીશો, યુનિવર્સિટી સત્તાધીશોની ભૂલ, પણ ABVPએ રસ્તા રોકો આંદોલન કરીને આખા શહેરને બાનમાં લીધું અને લોકોને હેરાન કર્યા, વાહન ચાલકોને હેરાન કર્યા. અમારો જે લોકોને હેરાન કરવાનું અમારે કોઈ એ નથી, પરંતુ માત્ર અમે વિદ્યાર્થીઓ માટે એક લડત લડી રહ્યા છે કે શિક્ષણ વિભાગ જે છે અને જે જનજાતિ વિભાગ છે તે જાગે અને આ સ્કોલરશીપ ચાલુ કરે. શું નામ આપનું? હેતવી વ્યાસ, ગુજરાત પ્રદેશ સહમંત્રી, અખિલ ભારતીય વિદ્યાર્થી. હાજી, આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ ચક્કાજામ કરવામાં આવ્યો છે, કારણ કે અમારા બે મુદ્દા છે જે અમારા પ્રશ્નોનો સુઝાવ થતો નથી. અમે લોકોએ આ વિષય પર ગાંધીનગર પર બી પહેલાં આંદોલન કર્યું તો અમારા બે મેઇન વિષય એ જ છે. પહેલો વિષય એ છે કે ST સ્ટુડન્ટ્સ જે છે આપણા, બરાબર, એ લોકોની સ્કોલરશિપ્સ નથી અપાતી. અત્યારે એ લોકોની સ્કોલરશિપ બંધ કરી દીધી ગુજરાત ગવર્મેન્ટે,
જેના લીધે એમને બહુ જ તકલીફ પડી શકે છે. અને અત્યારે આજે એસટીની બંધ થાય, પછી એસસીની બંધ થાય, પછી ઓબીસીની બંધ થાય, આટલા બધા લોકોની આપણે જે લોકોને ઓલરેડી ડિસએડવાન્ટેજ છે એમને વધુ ડિસએડવાન્ટેજ મળે છે. અને એ છાત્રોને ઓલરેડી જે ચાલતી હતી એ બંધ કરી દેવામાં આવી છે, જે ઓનગોઈંગ હતી એના લીધે એમને ભણવામાં અને એના ડોક્યુમેન્ટમાં બહુ જ અંતર પડી શકે છે. એટલે એમને જે આ નુકસાન થઈ શકે છે એના માટે અમે લોકો આ નુકસાન બંધ કરવા માટે આવ્યા છીએ. અને બીજો અમારો મુદ્દો એ છે કે ગ્રાન્ટીનેટ કોલેજીસ છે, ગવર્મેન્ટની જે લો કોલેજીસ છે, એમાં 4 પ્રાધ્યાપકો હોવા જોઈએ નિયમ અનુસાર, પરંતુ 2 જ પ્રાધ્યાપકો હોય છે. અને અત્યારે બીજા લોકોની ભરતી કરવામાં આવતી નથી, જેના લીધે લો સ્ટુડન્ટ્સને બહુ ખાસો બધો હાનિ પહોંચી શકે છે એમના ભણતરમાં. તો અને એના લીધે એડમિશન્સ બી અટકાઈ જશે કોક વાર. તો એના લીધે અમે લોકોએ આંદોલન કરવામાં આવ્યો છે કે ગવર્મેન્ટ અમારું કંઈક સાંભળે અને અમારા સ્ટુડન્ટ્સને જે આવી રીતે હાનિ થાય છે એ રોકે. મારું નામ કિરણા ભગત, MS યુનિવર્સિટી સહમંત્રી ABVP. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.